મહેમાન આવ્યા ડાકમાલી પાસે જીરોના લેમ્પ થતા હોય અને એ આપણે ખંભેલું છે મહેમાન અને આપણે તેની ઘેરે બેઠે એટલે આમ બેઠું જ રહેવાનું. આપણે એમ થાય શું આત્મા આવ્યો છે. બસ આપણા ખિસ્સા જોવે આપણા ઉપલા ખિસ્સામાં કઈ હોય નહીં. હું થતું ને ઉપલા ખિસ્સામાં પૈસા રાખતા થઈ ગયો. આપણા ખિસ્સામાં કે લુકા છે લુકા. તવળી એનો બાપ એમ ના કહેવાય કેવાનું લે ઈ થોડે રોજ આવે તમને ન કહેવાય તમે તો રોજ અહીંયા હો. મહેમાન થોડે રોજ આવે લુકા મહેમાન નીચે નીચે બીજા ધૂપકો ખાઓ. ધૂપકો ખાતો નહીં. બાપા ખીજાડો નીચે નીચે આવ્યો પણ સીધો ખાટલા હેઠે બી ગયો. ત્યાં બાપુ ઊંધો હૂતો અને પગ ઠેરાવીને મહેમાનને ઝીકી ઝીકી ઝીકી. આ અમુક બૂસ મારતા આવડે એ મારો. આપણા વડીલો આપણને એમ કહેતા કે આલ્યા માલ્યા રે નો બેહતા. એ વડીલોને ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો છે. આપણા વડીલો પાસે કે જેમ તેમ બુદ્ધિ નથી સાહેબ. હા યુનિવર્સિટીઓ ટૂંક્યું પડે એ માનો કોઠો છે. જે માનો કોઠો આપે છે જે કોઠાહૂદ જે આપે છે એ યુનિવર્સિટી ના આપી શકે. એ અભ્યાસ કરાવી શકે હિંમત ના આપી શકે. પિસ્તોલ આમ પકડાય આવી રીતે કરાય સામે નિશાન લેવાય એ સોંપડીમાં લઈ અને અધિકારી કહી શકે પણ એ ક્યાં લેવા દઉં કયો તમે. હિંમત માનો કોઠો આપે. આ દેશમાં 16 સંસ્કારની પરંપરા છે. એ 16 સંસ્કાર બધાને નથી મળવાના. આપણને છે તો અગ્નિ સંસ્કાર મળે તો જે સંતોને સમાધિ તો એને અગ્નિ સંસ્કાર નહીં આવે. ખાલી અંતિમ સંસ્કાર આવશે પણ અગ્નિ સંસ્કાર નહીં આવે. કર્ણવેધ સંસ્કાર આ કાન વિંધવા ને સાહેબ. હા આ કુંડલો પહેરે આપણે જે કાંઈ એ સંસ્કાર છે. કર્ણવેદ એના ગુરુ અલગ હોય એ સંસ્કાર. અને જેવી રીતે માનો ગર્ભ જે હોય છે સાહેબ એ આ કાનનો આકાર છે. આ બાળકનું માથું છે એટલે અહીંયા જે અસર થાય કોઠામાં અસર થાય છે. એટલે માસ્તર કાન પકડતા હતા. એટલે ગુરુ કાનમાં મંત્ર આપે છે. એટલે કે જો હું તને કાનમાં કહું છું સમજી જાજે. કાનથી શાન આવે અને કાનનો એક જ એવો દ્વાર છે કે અંગે અંગની અંદર. એટલે જ આપણે કથામાં પણ કહેવામાં આવે કથાનું અમૃત પાન કરવા આવજો. વેણને પીજો શબ્દોને પીજો. તો 18 વર્ણમાં બધે આપણે 16 સંસ્કાર નહીં મળે પણ ગર્ભ સંસ્કાર તો ફરજિયાત મળશે. ઉદરમાં સંતાન હોય એના ગ્રંથો છે. 3 મહિનાનું અનુષ્ઠાન છે બાપુ કે તમારે કેવું સંતાન જોવે છે તો પતિ પત્ની આ 3 મહિનાનું અનુષ્ઠાન કરે. આ મંત્ર લઈ લે. હમણાં ભાવનગરમાં ભાઈને ખબર છે અમે બાપુ ગર્ભ સંસ્કાર કાર્યક્રમ રાખ્યો હતો. ભાગવતસિંહ બધા હતા અને આખા જિલ્લામાંથી સાહેબ 2200 મારી દીકરીઓને બોલાવી હતી બહેનોને. અને ગાડીઓ મોકલી હતી કે નામ લખાવી દેજો ગાડી આવીને લઈ જશે. અને એની હારે એના સાસુને અથવા તો જે સગર્ભા દીકરી હોય કે કાંઈ એના સાસુ કાંઈ જે કોઈ પરિવારની વ્યક્તિ એક એની હારે આવે 2 જણા. અને ઘરે ઘરે ગાડીઓ મોકલી હતી. અને મહેન્દ્રસિંહ સરવિયાથી લઈ અને વિદ્વાન વક્તાઓએ 5 મહિનાનું બાળક ગર્ભ પેટમાં થઈ જાય પછી માતાઓએ શું કરવું. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો બાપુ. ખરેખર જે વખતે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. આજે અહીં કથા છે તમે છો હું છું બોલું છું મજા આવે છે. 15 દી પછી અહીંયા કાંઈ ન હોય અમી એટલા વાગ્યે અહીંયા આવી અને મંડાઈ જાય માથડા કપાણા આખું સલાળા કે સટકી ગયું માયા આયરનું એકલો એકલો ગંગણે.
હે બાપુ મારે ટીપ લાગી જાય. જે વસ્તુ જ્યારે સારી લાગતી જો અધિકારી છે એ નરમ ન હોવા. હા ભજન કરતા જ હોય, માતાજીનું ભજન કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, બધું કરીએ, પણ જ્યાં વર્ધી આવી ગઈ, કડે રિવોલ્વર આવી ગઈ તો બધી બધીને હાથમાં લાકડી હારી લાગે, પછી આમ નો નીકળાય. શ્રી રામચંદ્ર કૃપાનો બજામાન હરાણા બાવા ભાઈ દારાણા. અમે હમણાં હું કીર્તિદાનભાઈ જાતા હતા સાહેબ, અમે બે એકલા હોય એટલે અમે લગભગ ડ્રાઈવરને એક ગાડીમાં બે ડ્રાઈવર હોય ને એક ગાડીમાં બે હોય, અને હું ગાડી હાંકતો. મને ગાડી હાંકવાનું બહુ મન થાય. હું તો કૃષ્ણના પેટના રહ્યા ને, ભગવાન કે બાંધવું ન રથ હાકી ભાઈ. તો હું ગાડી હાંકતો હતો, આપણે સિગ્નલ બન્યું હતું કર્ણાવતીની આજુબાજુ, ખાસ મને યાદ છે. એટલે અમે સહેજે અમારે મોકો મળે એટલે એમ કંઈક કોઈકની પાસે સારું આવ્યું હોય મોબાઈલમાં તો એ ગીત જોતા હોય કે ફલાણે બહુ સારું ગાયું, તો અમે ગીત જોતા હતા મોબાઈલમાં. અમે ગીત જોતા હતા, એમાં સિગ્નલ ખુલી ગઈ, અમને ખબર નહીં. અને જે સર્કલ ઉપર સાહેબ હતા સિગ્નલ એ આવ્યા, અને હંહુડી મારેલી, ઘણું કર્યું, પણ અમારું ધ્યાન આમાં હતું ને કાસબાઈ નહોતા કે સંભળાણું નહીં. ટક ટક કર્યું એટલે ઓળખી ગયા કે હાલે આ તો માયા ને કીર્તિન માયા છે. પણ ઓલું ટ્રાફિક હતું ને એટલે એ કે ભાઈ ખરેખર અત્યારે વિવેક કરવા જેવું કાંઈ નથી, પણ તમે નીકળો, વાહે બધું ઊભું છે. એટલે અમે કીધું સોરી. મને કે સોરી નહીં, આનાથી વધારે લીલી હવે નહીં થાય. હવે આનાથી વધારે લીલી નહીં થાય, નીકળો. જે વસ્તુ હકીકત સાહેબ, અધિકારી નરમ ન હોવા જોઈએ. ઠીક છે ને, સમાજ સેતુ, પોલીસ સેતુ ને આપણે કાર્યક્રમ લાવ્યા છીએ, મને ન ગમે, બિવાસ જોવે. હકીકત છે ને સાહેબ. એ ખંભે હાથ રાખીને એમ કીધે કે સાહેબ અમારે જેવું કામ હતું, એ થોડું હાલે યાર. ભાઈ કાયદાનો ભય, પોતાની ખુમારીનો ભય. બાકી સાહેબ પોલીસ સ્ટેશન જાય ને ઓલા ફડાક દઈને સહેલૂટ મારે, ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના, એવું હાલે. સાહેબ સવારે 9 વાગે જાય ઓફિસે, અને પછી કે કોણ હતું નાઇટમાં, આજે રાતનો છું, પછી કેટલા લાવ્યા છો? તો આજે રાતે 5 લાવ્યા. સાહેબ ક્યાં રાખ્યા છે? તો કે લોકઅપમાં ન રખાય, આત્મા પરમાત્મા હોય ભાઈ, બારા કાઢો, લોકઅપમાં ન રખાય. જીવ ઈશ્વરનું રૂપ છે. ચાલો 5 એને બારા કાઢો, 5 એને સ્નાન કરાવો. જાઓ ભઈલા 15 દિવસ નાયા નહીં હોવ, સ્નાન કરી લ્યો, નવા ધોતિયા આપો, આસન નાખી દો, સામે બેસાડો. ચાલો ભઈલા 5 જણા સામે બેસી જાઓ, 5 હાથમાં પાણી લ્યો, આખે પાણી અડાડી 3 વાર ભગવાન વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય બોલી જાઓ. 3 વાર પાણી પી લો. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખો બંધ કરો, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મના ઉપર ધ્યાન આપો. દાંત ન કાઢો, ધ્યાનમાં દાંત ન કાઢો. મને બાબા યાદ આવે, રામદેવ બાબા. રામદેવ બાબા મારા ખાસ મિત્ર છે. બાબાને અમે ઘણી વાર મળીએ. પતંજલિના યોગને વિશ્વની ફલક ઉપર મૂકી દીધો એ માણસ. આ ભારતની ગરિમા છે. પણ યોગ આવડે તો કરવા અરવિંદભાઈ, ન ફાવે તો કઈ હવારના રહેવા દે, પીસોટી ખાઈ જાય મંડાનો. ન ફાવે ન તરવું. હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા, તમે ખરેખરે ગયા. એટલે આપણે ખરેખરે જઈએ ને એટલે ઈવડે ગરધણી કહે તો જ આપણે હાસું માનવાનું, આપણે પૂછવાનું પાછું કેમ કરતા બાપા, નકર આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને, કોઈ પણ ઘરે આપણે કોઈ અરવિંદભાઈને ફોન આવ્યો કે મારા ભાઈ ફલાણી જગ્યાએ જઈ આવ્યા, આપણે કે કેમ, કે એ ફલાણા ભાઈને બાપા ગુજરી ગયા. આપણે કે એને શું થયું? તે કહેવાના જ છે કે નકુસા માંગળ આવી ગઈ હતી, કે એટેક આવી ગયો હતો, કે હુલ્ડર માંગળી નાખી હતી, કે કાંડર કરડી ગયું હતું.
આપણે ખબર જ હોય કેમ કરતા કોઈ, પણ છતાં જ્યાં જઈને પૂછ્યું નમસ્તે તો બોલો આખું ઘર આપણે કઈ ભારે થાય, ખાવા વાળી થાય, નીકળી ગયો બાપા. ઈશ્વરની કૃપા, ઈશ્વરની મરજી હોય એવું થાય ને ભાઈ, આમાં આપણા બાપનું ન હાલે ને. અને વળી ઘણા તો પાછા એવા હરખુડા હારું લગાડે, હજી મારું મન નથી માનતું. બોલો બળતો હોય ને ત્યાં બીડી ટેકાવીને એમ કે મન નથી તો ભેગો ખાબે કે ન મન માનતો. અને અમુક બાપુ ન્યાય એવું બોલે ને આપણને એમ થાય સારું ઓલો બળઈ સાંભળી ન જાય તો સારું. ન્યા બીડી ટેકાઈને બે આમ જો ભાઈ આ દેહની કોઈ કિંમત છે જ નહીં. આ તો કડબના પૂળા ઘોડે બળે જો. તો વળી બીજો શું કે કાલ તો મારી વાડીએ આવ્યો હતો, ઓલો કે હવે આવે જ કહેજે ને તુંય વાડ્યું ઠેકે ન જા. શું સમાજ છે બાપુ. એટલે અમે એક ભાઈ ને બાપાને ખરેખર ગયા બેઠા કેમ કરતા, મેં કીધું વડીલ બીમાર હતા. ના રે ના, મને બીમારી કોઈ દી બાપાને અડી જ નથી. બાપા અડી જાય બીમારીને, બાકી ઈ નો અડે. હા મને કે કોરોના શોટિયાવા શેટો રહેતો છે. હા કોરોનાને બાપા અડી ગયેલા. મેં કીધું કેમ? મને કેમ યોગી રામદેવ બાબાના માયાભાઈ પરમ ભગત કે મારા બાપા 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ આવે એટલે બાપા ટીવી હામાં બેસી જાય. જેમ રામદેવ બાબા કરે એમ બાપા બધું કરે. હા એમાં ભૂલ પડી ગઈ. બાપા યોગ કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કીધું યોગથી તો રોગ જાય. મને કે આમાં બાપા ગયા. બાપો નીકળી ગયો. મને કે ભાઈ રામદેવ બાબાને આમાં બેસી ગયા, ઘડી હૂફ હૂફ કર્યું અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાય. એટલે પદ્માસન લગાવવાનું કીધું. એક તો એ કે બાપાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ કડાકા ભેર બાપાએ એમ તો મારા બાએ કડાકો સાંભળ્યો. બાને ચૂક ટાસકા ફોડતા છે કે આમ પગના આમ પદ્માસન લઈ લીધું કડાક. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લેવો. કહેવાય જ્યોતિ, પણ જ્યોતિ હોય ત્યારે ન ચડે. જ્યોતિગ્રામ દાંત કાઢોમાં આમાં જ્યોતિગ્રામ નું આવે છે. પદ્માસન લગાવવાનું. એ બાપાએ પદ્માસન લગાવ્યું અને રામદેવ બાબાએ ટીવીમાં કીધું કે હવે ઊંડો શ્વાસ લ્યો. બાપાએ ઊંડો શ્વાસ લીધો તો આખી બેન થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા બાપો સટકી ગયો. કારણ કે રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો બાપા મૂકે ને. લાઈટ વહી ગઈ. બાપુ રામદેવ બાબા કે કેમ શ્વાસ મૂકો એમ. જીવનમાં આનંદ કરો, પવિત્ર આનંદ. એટલે ચારેયને આસન આપ્યું. નહીં હું તમને રાસે રમાડું છું. જે ચૂકી ગયો એ ગયો. આ કેસેટ નથી વાગતી. ક્યારે કઈ વાતમાં વયો જાઓ પણ મૂળ વાત નહીં મૂકો. એને જ રાસ કહેવાય. ગીત બદલ્યા કરે પણ હાલ ન બદલવી જોઈએ. બાપુ રજવાડા ભલે વહી જાય પણ હાલ્યું નથી વહી ગયો. આ દેશમાં
ગરીબાઈ આવી શકે પણ ખુમારીની ગરીબાઈ કોઈ દી ન આવે. ભલે આપણા ગામડાનો નાનો માણસ ઝૂંપડામાં રહેતો હોય પણ 5 મહેમાન આવ્યો હોય તો કે ફીફા ન ખાંડે ને એટલું નહીં, એ ઝૂંપડામાં ભૂખે મરી જાય, બાકી એનું માવતર વૃદ્ધાશ્રમમાં ન જાય કોઈ દી સાહેબ. એ આખી સોસાયટી જુદીયું છે. વીઆઈપી વીઆઈપી વંઠેલ ઇન્ડિયાની પ્રજા. આ વીઆઈપી ની વાત નથી કરતો, એના માવતર જાય છે વૃદ્ધાશ્રમમાં. પાસે બેહાડજો. હવે અધિકારી આવું કરે તાલે, ચાલો છોકરાઓ મનમાં 3 વાર વિષ્ણુ વિષ્ણુ બોલી અંતર્મુખ થઈ જાઓ, ઈંગલા પિંગલા ઉપર ધ્યાન આપો. હવે તમે કહો છોકરાઓ તમે એ ગુનો કર્યો છે? એમ માને ઓલા હાસુ, અને અંતર્મુખ થતા આવડે ગુનો કરે? એ તો બાપુ પગના તળિયા મળે ને ફાટવા, સટાસટી રવાજો કહી દઉં, બધું કહી દઉં છું. હું હામલો ને મંગલો ત્રણે વંડી ઠેક્યા થાય. મારતા ને ઘા ન કરતા સાહેબ. એક જગ્યાએ જુગાર રમતા હતા અને સાહેબ પોલીસ ગાડી લઈને આવ્યા. 30 જણા રમતા હતા પણ સાહેબ તે મોટી ખટારી લઈને આવેલા, મોટું વાન. એક જણા બબેન પકડી લીધા વાહેલી. એક જણો દોડીને નીકળી ગયો. સાહેબ કે પકડો પકડો પકડો, પણ નીકળી ગયો. બોલા આને હવે એકને લેવા જાય તો ઓલા હાથમાં લઈ 2 મુકાઈ જાય. હવે સાહેબ ન્યા ગયા ને તો એ બધાને પેલા ગાડીમાં બેઠો હતો આમ. એટલે કે તું તક તમે એમ થોડા જવા ગયો, પણ ઓલા ખરે કે વાહેલી ઊભા ઊભા જવું પડ્યું તો એ કે, એટલે અગાઉ જગ્યા રાખી લીધી. અને સાહેબ આપણે તો જૂનો નાતો, પણ શરમ નથી આવતી? જાહેરમાં રમો છો એ કે એવું નથી સાહેબ, ઉપર બોર્ડ વાંચો. તો ઉપર બોર્ડ લખેલું, તો રમતા હતા ને એની ઉપર બોર્ડ હતું, ખેલે ગુજરાત, રમે ગુજરાત, ગુજરાત મહાકુંભ. હવે આ કુંભ રમતા હતા. બોલો લ્યો, આપણે બોર્ડ જુદા બાંધીએ ને એ બોર્ડ જુદા સમજે તો હોની રીતે હો સમજી જાય. લ્યો, અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. વાત એટલી, જેની ફરજમાં આવે એને પૂરેપૂરી મદદ પણ કરો. ગુનાકી પ્રવૃત્તિ થાય છે, મેસેજ ગયો. પાછા કોને ખોટા હલવાડવા માટે નહીં. તમારું અધિકારીઓ માનતા હોય તમારા ફોનથી, તો એની અંદર પવિત્રતાથી કયો, કચરો સાફ થશે. અમારે એક ડોક્ટર કડક છે, ડોક્ટર હકીકત સાહેબ. કોઈને પૈસાનો જો દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. હું આવ્યો, એ હું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. હું કામ પણ ખાવ છો? હા, મકાઈ ખાવ, બાજરો ખાવ, નહીં ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. હા હું જોમાં નીકળ. ધોકો બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડ. હું કામ બસમાં બેહો? ચોટ્ટા હાથી લગ જા ગલે દિલ રૂબા. વાહ લખ્યો ખરેખર ગાડીઓ વાળા જે વાહ લખે ને તો હા, હું તો હાઈવે ફરીએ ને તો અમુક અમે ખટારા વાહે લખ્યો. દેખ પપ્પુ પપ્પા જા રહા હૈ, चलती है गाड़ी, उड़ती है धूल, हसीनों के बालों में गुलाब का फूल. लेकर खटरा वहां बोलो પડદો ભર્યો એમાં લખેલું. મેં બાપુ ડ્રાઇવિંગ બહુ કર્યું. એક ટ્રક પડ્યો હતો ને રોડ ઉપર, તેની વાહે બીજો ટ્રક ભડું વધી ગયો. તામિલનાડુ ના લુંગી ઉતરીને પહેરીને અయ్యో రమ్మ ఆళ్ళనాడు గండాలో
ટોમ્યુલિન ડ્રાઈવર ઉતર્યા, ગાડી પડી છે, દેખાતી નહોતી. ઓલો ખબર તારી ગાડી માં શું લખ્યું? એમાં લખ્યું તું સાવન કોને દો. મારી ગાડી માં જોઈએ, ઈ ગાડી માં લખ્યું તું આયા સાવન ઝુમકે. તમે લખો ને અમને આવવા દેતા નથી. એમ બોલે ડોક્ટર સાહેબ નહીં બેહવાનું બસમાં. એક જણો રોજ આ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ છે. રાતે પાણી વાળતો હતો અને ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, એમાંથી પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો. આદેશ હાથો લઈને સીધા ખંભે હાથો. સવારમાં 9 વાગે હોસ્પિટલે પ્રેક્ટિસ. નમસ્તે સાહેબ, નમસ્તે. શું થાય? શું આવ્યો? શું થાય? કે સાહેબ 2-3 દિવસ એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જવાય, લાઈવ 150 કે આવી 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દી પછી સાહેબ ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. ચોજવાડી દે, જરા ઝાખું ઝાખું દેખાય છે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક જન્મતે ત્યારે રડે તો જ સારું લાગે. હાસ્ય સારું છે સાહેબ, હાસ્ય સારું, પણ જન્મતા જ હશે તો ન સારું લાગે. જન્મતા જ બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયું જાય. કોણ આવ્યો? ભૂતના પેટનો. આ ઢગલ ભંસા દોઢો ભૂંડું લાગે એ છે. નહીં, હકીકત જે ઉંમરે અત્યારે એટલું વાહન બહાર પડ્યું છે અને આ તો ઠીક છે અત્યારના બાળકો હારા છે. આપણે અવડા હતા ને આપણા ગામમાં એટલું વાહન છે, હવા હોતો જાય. અને હકીકત 5 વર્ષનો છોકરો સાહેબ હાથમાં હળી લઈને હવા કાઢતો સારું લાગે, શોભે હળી. હા, ગુલ્ફી ખાતો હોય રગડે આજા જતા સારો લાગે. 70 વર્ષનો ભાભો હાથી કાપરે તો ભૂંડો લાગે. શું ભૂંડો લાગે એ ગુલ્ફી ખાતો હોય મૂછેલી રગેડા જતા હોય નહીં. જે વસ્તુ જે ઉંમરે. હું અમારા ભરતનો છોકરો મળતો ને ક્યારેક રોવે તો હું કહું રોઈ લે, અમે રો. તમારે દીકરો દાંત પડે કાઢવા, દાદા તેડે નહીં, રો રો કરી પછી ભૂંડો લાગે. હજી તો એ 16-17 મહિનાનો છે. મારો દીકરો જાગીને મારા રૂમમાં આવે. અત્યારે હું ન હોઉં ને તો એ ઘડીક રૂમ ખખડાવે, દાદા દાદા. પછી રૂમ ખોલે એટલે આટો માર લે, એટલે મારો ફોટો ને હોય એને સામે ઘડીક બોલી લે દાદા. પણ હું હોવ એટલે મને જગાડે દાદા, એટલે બેહાડે. પછી મારે ધૂન ગાવાની, શ્રી રામ જય રામ. એ ઘડીક વગાડે, તાળી પાડે, પછી બે પછી ખાલી બેઠા બેઠા હલે. અને હું બેન થાત પાછું દાદા દાદા, પાછો 2 તાળી પાડે પછી બેસી જાય. હું જેમ ગાવ એ મારો દીકરો ખાલી હલે. પણ આનંદ એ છે કે એ 18 મહિને નો બાળક થાય ને મને જો ધૂન ગૌરાવતો એને ક્યાં હું શીખવાડવા ગયો. અને શીખવાડો તો શીખે એમ કે આપણે કે ધૂન કે નીચી કેવી શું કરે. હા ખરેખર અમુકના છોકરા બાપુ અમારે તો રોજ રખડવાનું, ઉલ્લી ઉલ્લીને આપણા ખોળામાં પડે. મહેમાન આવ્યા, મહેમાન આવ્યા. અમારે હકીકત મારે બનેલું સાહેબ. આપણે બાપુ મહેમાન આવ્યા, નાકમાલી પાસે જીરોના લેમ્પ થતા હોય અને એ આપણે ખંભેલું છે મહેમાન. અને આપણે તેની ઘેરે બેઠે એટલે આમ બેઠું જ રહેવાનું. આપણે એમ થાય શું આત્મા આવ્યો છે. પાછું આપણા ખિસ્સા જ હોય, આપણા ઉપલા ખિસ્સામાં કઈ હોય નહીં. હું થતું ને ઉપલા ખિસ્સામાં પૈસા રાખતા થઈ ગયો. આપણા કે ખિસ્સામાં કે લુકા છે લુકા.
તવળી એનો બાપ એમ ન કહેવાય, કેવાનું લે ઈ થોડે રોજ આવે. તમને ન કહેવાય, તમે તો રોજ અહીંયા હો. મહેમાન થોડે રોજ આવે, લુખા મહેમાન. નીચે આવ, નીચે બીજા ધૂપ કો ખાઓ. ધૂપ કો ખાતો નહીં. બાપા ખીજાડો, નીચે આવ. નીચે આવ્યો પણ સીધો ખાટલા હેઠે બી ગયો. ત્યાં બાપુ ઊંધો હૂતો અને પગ ઠેરાવીને મહેમાનને ઝીકી ઝીકી ઝીકી. ઓહો, પછી મેં કીધું એને ગરધડીને, મેં કીધું આ છોકરો માનતા વગેરેનો લાગે અને હાટું તમે માનતા નહીં કરી. મને કે તમને કેમ ખબર પડી? હું તારું નથી માનતો એટલે. એક છોકરો બાપુ રડ્યોય નહીં જન્મમાં, હસ્યોય નહીં, બોલ્યો. જન્મતા જ બોલ્યો તો ખરો, પણ તાળિયું મળ્યો પાડવા. પાછો ભાવનગરમાં આવ્યો, પાછો ભાવનગરમાં આવ્યો. જોયું ત્યાં ખબર પડી સામે નસબેન ગાંઠિયા ખાતા હતા. ગાંઠિયા જોઈને કીધું તો ભાવનગરી ગાંઠિયા. ના, એક છોકરો તો બોલ્યો, જન્મતા જ બોલ્યો. સીધો પુષ્પાનો ડાયલો. આમ જ આમ 3 જન્મ ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા. સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દેની માએ 45 વાર પુષ્પા જોયું છે.